નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવીમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આપ સૌનું સ્વાગત છે. આજે મહામંથનમાં બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું. પહેલા વાત કરીશું, રાજ્યમાં એક તરફ આકરી ગરમી છે. રાજ્યભરમાં તાપમાનનો પારો 42 ડિગ્રી આસપાસ છે, 38 થી 42 આસપાસ, અને આ ભર ઉનાળે માવઠું વરસવાનું છે, જે ગુજરાત માટે ચિંતાના સમાચાર છે. ગુજરાતમાં એક તરફ ઉનાળો બરોબર જામ્યો છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ પણ સર્જાયો છે. એક તરફ હીટવેવ અને બીજી તરફ ગાજવીજની સાથે પવનો ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જે ચિંતાના સમાચાર ખેડૂતો માટે છે, જે ચિંતાના સમાચાર આપણા સૌ કોઈ માટે છે. સામાન્ય ઘટાડો તાપમાનમાં નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે, જે નોંધાયો. અને 3 મે એટલે કે આવતીકાલથી લઈ 7 મે વચ્ચે કેટલાક વિસ્તારોમાં ગાજવીજની સાથે કમોસમી વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 3જી તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ત્યારબાદ 4થી તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસવાની 4 તારીખે શક્યતા વ્યક્ત કરાઈ છે. હવે 4થી અને 5મી મેના દિવસે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે, જ્યારે 7 મેના રોજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી તથા દમણ અને દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો, અમરેલી અને ભાવનગરમાં પવનની સાથે વરસાદ વરસવાની શક્યતાઓ હાલ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે, જે મે મહિનામાં ભાગ્યે જ આ પ્રકારની ઘટના ઘટતી હોય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પરથી પસાર થાય છે, આવી વાતો આપણે ઓગસ્ટમાં સાંભળતા હોઈએ છીએ, ઓગસ્ટ સપ્ટેમ્બરના એ સમયગાળામાં. પરંતુ મેમાં પ્રથમ વખત આવી ઘટના ઘટી છે. ઘણી વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત કે ગુજરાતની નજીકથી પસાર થયા છે, પરંતુ એ ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો હોય છે. મે મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું ગુજરાત પરથી પસાર થવું એ ભાગ્યે જ બનતું હોય છે. આ ઘટનાઓમાંની એક ઘટના છે. ગુજરાતમાં વરસાદની આગાહીથી સવાલ થાય છે કે આસમાની આફત બગાડશે ખેડૂતોનો ખેલ, કારણ કે એક તરફ ખેડૂતોએ પાક વાવી દીધો છે અને બીજી તરફ કમોસમી વરસાદ, માવઠું કે જે ચિંતા ઊભી કરે છે. અને જે 3 તારીખથી લઈ 7 તારીખ સુધીનો જે સમયગાળો આપવામાં આવ્યો છે, આમાં સૌરાષ્ટ્ર અને કચ્છને સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત આ તમામ વિસ્તારો કરતા સૌથી વધારે અસર થવાની છે, તો એ ઉત્તર ગુજરાતમાં થવાની છે. બનાસકાંઠાને એ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે ખૂબ ભારે વરસાદ વરસી શકે આ સમયગાળામાં. કદાચ આપણે મે મહિનામાં આ પ્રકારની વરસાદી પરિસ્થિતિ ક્યારેય નહીં જોઈ હોય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થવાની છે. ખેડૂતોને પણ ચેતવણી આપી દીધી છે, ખેડૂતોને સતર્ક રહેવા માટે સૂચના આપી દીધી છે. બીજી તરફ તંત્ર દ્વારા પણ સતર્કતાના ભાગરૂપે તમામ એવા પગલાઓ લઈ લેવામાં આવ્યા છે. આ તમામ વસ્તુ જે એક સવાલ સર્જે છે, અને એ સવાલ કે આસમાની આફત ખેડૂતોનો ખેલ બગાડશે, આ જ મુદ્દા પર ચર્ચા કરીશું આજે. ત્યારે હવે સીધા સવાલ કરીશું હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. પરિસ્થિતિ શું રહેવાની છે, શું ધ્યાન રાખવું, તમામ વસ્તુ પર એમની સાથે ચર્ચા કરીશું. પરેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. આપને એ સવાલ પૂછવો છે કે કમોસમી વરસાદ થવાનું મુખ્ય કારણ શું લાગી રહ્યું છે આપને? સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેને અરબ સાગરમાંથી એન્ટી સાયક્લોનનો ભેજ મળી રહ્યો છે, અને એન્ટી સાયક્લોનનો જે અરબ સાગરનો ભેજ મળી રહ્યો છે તેને કારણે જે પાકિસ્તાન ઉપર રહેલું જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે વધુ મજબૂત બની રહ્યું છે. અને આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બની અને હવે ધીમે ધીમે પૂર્વ દક્ષિણ તરફ આગળ વધવાનું છે, જેને કારણે 3 મે 2025 થી લઈને 10 મે 2025 વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાનો કમોસમી વરસાદ થાય તેવી શક્યતાઓ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો આવતીકાલે 3 તારીખથી પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારના કચ્છના ભાગો છે, અથવા તો જે ઉત્તર ગુજરાતના જે પશ્ચિમ ભાગો છે, વાવ, થરાદ, સુઈગામ જેવા વિસ્તારો છે, ત્યાંથી આવતીકાલે 3 તારીખથી આ વરસાદની શરૂઆત થશે. 4 તારીખે આનો વ્યાપ વધવા જઈ રહ્યો છે અને 5, 6, 7 અને 8
આ 4 દિવસ એવા હશે મે મહિનાના કે જેની અંદર રાજ્યની અંદર તીવ્ર માવઠું થઈ શકે છે. અને તીવ્ર માવઠું એટલે કે 1 ઇંચથી લઈને 3 થી 3.5 ઇંચ સુધીના વરસાદો જોવા મળે એવી શક્યતાઓ છે. આની સૌથી વધારે અસર છે એ ઉત્તર ગુજરાત, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે એવું એક હાલ અમારું બેઝિક અનુમાન છે. એટલે 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ આ એક ચિંતાજનક. ગુજરાતમાં કયા વિસ્તારોમાં કેવી અસર થશે આપના મતે? ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધારે અસર થવાની છે. એ પણ 5, 6, 7 અને 8 એમાં 5, 6 અને 7 આ જે 3 દિવસ એવા છે એમાં તીવ્ર માવઠું થવાનું છે. જેની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતના વાવ થરાદ હોય, પાટણ મહેસાણા હોય, બનાસકાંઠા સાબરકાંઠા હોય, કચ્છના પણ પૂર્વ ભાગોની અંદર વધારે અસર જોવા મળશે. જેમાં ભુજ, ભચાઉ અને રાપર તાલુકાની અંદર તીવ્ર માવઠું થઈ શકે છે. સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ, અમરેલી, જુનાગઢ આ તમામ વિસ્તારોની અંદર પણ 5, 6 અને 7 તારીખ દરમિયાન ગાજવીજ અને પવન સાથે તીવ્ર માવઠું થઈ શકે છે. એ સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા જેવા જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે જેમાં વિરમગામ હોય, આણંદ, નડિયાદ જેવા વિસ્તાર હોય, કપડવંજ છે આ તમામ વિસ્તારોની અંદર 5, 6 અને 7 તારીખ દરમિયાન હળવાથી ભારે ઝાપટાઓ જોવા મળશે. અને દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે જેમાં ભરૂચ, અંકલેશ્વર હોય, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ સહિતના જે વિસ્તારો છે આ તમામ વિસ્તારની અંદર એકદમ છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે. અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે આપણા 4-5 જિલ્લાઓ છે જેમાં છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય, મહીસાગર હોય કે અરવલ્લી જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર વધારે પડતા ઘાટા વાદળો થશે અને ત્યાં પણ છૂટાછવાયા ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે. પણ જે આપનો સવાલ છે કે સૌથી વધારે તીવ્રતા છે એ આપણે ઉત્તર ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે પાટણ મહેસાણા હોય, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય કે વાવ થરાદ હોય અને કચ્છના પૂર્વ ભાગો અને સૌરાષ્ટ્રના મેં આપને જણાવીએ તમામ જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર તીવ્રતા વધારે રહેવાની છે. ખાસ કરીને આ જિલ્લાઓની અંદર વધારે તીવ્રતા રહેવાની છે એની અંદર ઘણી જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થશે. જે વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય ત્યાં ગાજવીજનું પ્રમાણ પણ વધારે જોવા મળશે અને પવન સાથે વરસાદો પડે તેવી શક્યતાઓ છે. અત્યારે પણ આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યની અંદર પવનની ઝડપમાં વધારો થયો છે. જોવા જઈએ તો એપ્રિલ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું હતું એની અંદર પવનની ઝડપ છે એકદમ નોર્મલ નજીક આવી ગઈ હતી. એટલે કે 12 થી લઈને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની થઈ હતી. ત્યાર પછી હવે આજે મે મહિનાના પહેલા અઠવાડિયામાં પવનની ઝડપ વધી રહી છે એ પણ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે. અત્યારે પવનની ઝડપ છે 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે. અને હવે જ્યારે પણ માવઠું આવવાનું છે ત્યારે માવઠા દરમિયાન પવનની ઝડપ છે જે વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય. એટલે એક પ્રકારે એટલું કહી શકાય કે જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની છે ત્યાં ગાજવીજ અને પવન સાથે વરસાદો પડવાના છે. અને રાજ્યના અમુક વિસ્તારની અંદર આવનારી 5, 6 અને 7 તારીખ દરમિયાન કરા સાથે વરસાદ પણ પડે એટલે કરા પડવાની પણ શક્યતાઓ હાલ અમને દેખાય છે. ઓકે સર, સવાલ હવે એ પણ થઈ રહ્યો છે કે હવામાનમાં આવી પરિસ્થિતિ કેમ ઊભી થઈ? કયા કારણોસર વરસાદ આવી શકે છે? કારણ કે આ મે મહિનાની પરિસ્થિતિ અને એમાં આવી પરિસ્થિતિ મે મહિનાની અંદર અને એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયું આ બંને અઠવાડિયા છે કે મે મહિનાનું પ્રથમ અઠવાડિયું હોય ને એપ્રિલનું છેલ્લું અઠવાડિયું. આમાં સ્વાભાવિક રીતે ટેમ્પરેચર છે એ અપ થતું હોય છે. પણ જ્યારે ટેમ્પરેચર અપ થાય એ દરમિયાન જો કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન બને ત્યારે કમોસમી વરસાદો પડતા હોય. અને કમોસમી વરસાદો આપણે એટલા માટે કહીએ છીએ કેમ કે અત્યારે જે અરબ સાગરની અંદર એક એન્ટી સાયક્લોન છે એ એન્ટી સાયક્લોન અને જે પાકિસ્તાન ઉપર રહેલું સાયક્લોનિક સર્ક્યુલેશન આ બંનેની અસરને કારણે ગુજરાતમાં વરસાદ પડવાનો છે. એટલે કમોસમી વરસાદ કહેવાય. નકર આ અઠવાડિયા પછીના જે વરસાદો પણ આવવાના છે એ આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે. હવે ખાસ કરીને જોવા જઈએ તો અરબ સાગરની અંદર જે એન્ટી સાયક્લોન છે સ્વાભાવિક રીતે જે એન્ટી સાયક્લોન હોય છે એ ઘડિયાળની દિશામાં એટલે કે જે ક્લોક ફરે છે એ દિશામાં એના રાઉન્ડ ફરતા હોય છે. ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ એન્ટી ક્લોક હોય છે. એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં પવનના ચક્રાઓ ફરતા હોય છે. જ્યારે ઘડિયાળની દિશામાં કોઈ પવનનો ચક્રાઓ ફરે છે ત્યારે હાઈ પ્રેશર બનતું હોય છે. એટલે અરબ સાગરની અંદર અત્યારે હાઈ પ્રેશર છે. પાકિસ્તાનના જે બલુચિસ્તાન ભાગ ઉપર જે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે એ એન્ટી ક્લોક છે. એટલે ત્યાં લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને એ લો પ્રેશરને
હાઈ પ્રેશર તરફથી પૂરો ભેજ મળી રહ્યો છે અરબ સાગરમાંથી, અને એ જે ભેજ મળીને સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે એ પૂર્વ દક્ષિણ તરફ આગળ વધે એટલે સ્વાભાવિક રીતે એ ગુજરાત ઉપર થઈને પસાર થવાનું છે. કેમ કે અત્યારે તો એ પાકિસ્તાન ઉપર છે સાયક્લોનિક સર્ક્યુલેશન, પણ હવે 1 થી 2 દિવસની અંદર એ ગુજરાત ઉપર થઈ અને પછી મહારાષ્ટ્ર તરફ આગળ વધવાનું છે, અને એ આપણા ઉપરથી આગળ વધશે, આપણા ઉપરથી પસાર થશે. આ કારણસર આપણા ગુજરાતની અંદર આ વરસાદો પડવાના છે. ખાસ કરીને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ખૂબ વધુ મજબૂત છે, એટલે મેં આપને જણાવ્યું એમ આમાં વરસાદની તીવ્રતા પણ વધારે જોવા મળશે. અને ખાસ કરીને તંત્રને મારી અહીંયા અપીલ છે આપના માધ્યમથી, અત્યારે ઘણા બધા યાર્ડોની અંદર ખેડૂતોનો માલ છે એ પડેલો હશે, તો તંત્રએ અને તમામ યાર્ડના ચેરમેનો કાળજી રાખી અને જે યાર્ડોની અંદર માલ પડેલો છે એને ખાસ સાચવવો પડશે. બાકી આ માવઠું એટલું ભયાનક હશે, આની અંદર આપણે યાર્ડની અંદર પડેલો ખેડૂતનો માલ છે પલળી અને નુકસાન પામીશું. ઓકે સર, આપે કહ્યું કે આ મજબૂત માવઠું છે, તો કમોસમી વરસાદ ખેત ઉત્પાદન પર કેટલી અસર પાડશે? ખેડૂતોએ કેટલી સાવચેતી રાખવાની જરૂર છે? ખેત ઉત્પાદન પર આમ જોવા જઈએ તો આ વર્ષે અનેક પ્રકારની નુકસાની જોવા પણ મળી છે અને આ માવઠાને કારણે પણ જોવા મળશે. મહત્વનું તો એ છે કે જે પાકનું હાર્વેસ્ટિંગ થયું હોય છે એને ખેડૂતો સાચવી શકે છે, પણ જે ખેતરોમાં ઉભો પાક છે એમાં ખેડૂત કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકતા નથી. નજર સમક્ષ જે કુદરતી પ્રક્રિયા થાય છે, કુદરતી રીતે જે હવામાનમાં પલટો આવતો હોય એને કારણે જે નુકસાન થાય છે, નુકસાની જોવાનો વારો આવે છે. અત્યારે જોવા જઈએ તો તલ હોય, અડદ, મગ છે અને બાજરી જેવા પાકનું વાવેતર મોટા પ્રમાણમાં ગુજરાતની અંદર છે, એને પણ નુકસાન થાય એવી શક્યતાઓ છે. ખાસ કરીને જોવા જઈએ તો આ માવઠાને કારણે આંબાના બગીચાઓ છે, આંબાના પાકમાં પણ અત્યારે ફ્લાવરિંગ લાગેલું છે અને આંબાના પાકમાં પણ કેસર કેરીના પાકને પણ બહુ મોટું નુકસાન જાય તેવી સ્થિતિ છે. ખાસ કરીને આ વર્ષે જોવા જઈએ તો 2025ની અંદર આંબાના પાકમાં અનેક પ્રકારની નુકસાની ભૂતકાળમાં પણ થઈ છે, જે પણ હવામાનને એક અસરને કારણે થઈ છે. શરૂઆતમાં જ્યારે આંબાના પાકમાં ફ્લાવરિંગ લાગ્યું હતું ત્યારે હવામાનમાં પલટા વારંવાર આવતા હતા, જેને કારણે જેમાં એસ્પરજીલનાઇઝર નામની જે ડિસીઝ આવી હતી જેને કારણે ફ્લાવરિંગ બળી ગયું હતું. એ પછી પાછું ફરીથી તાપમાન ઊંચું ગયું ત્યારે એમાં ફાઇટોપ્થોરા બ્લાઇટ નામની જે ડિસીઝ આવી હતી એને કારણે પણ આંબાના પાકમાં ઘણું બધું નુકસાન થયું હતું. અને હવે જો આ માવઠું પડશે તો આ માવઠાને કારણે પણ હજુ કેરીનો પાક છે પવન સાથે વરસાદ પડે તો ખરી પડે, અને એ સાથે એની અંદર ફળનો સડો એટલે કે જે આપણે લિપકોટ માઇનર છે એ પણ આવશે અને એ સાથે ફળનો સડો છે એ પણ આવે ને આંબાના પાકને હજુ પણ નુકસાન જશે. એટલે ફિલ્ડ ક્રોપની અંદર અડદ, મગ, તલ અને બાજરીને પણ નુકસાન થશે અને લાંબા ગાળાના પાકની અંદર કેરીના પાકને પણ નુકસાન જાય છે. ઓકે સર, સવાલ એ પણ કે અત્યારે હાલ 43 ડિગ્રી આસપાસ જેટલું તાપમાન છે, તો શું માવઠા બાદ એ ગરમીમાં ઘટાડો થશે તો કેટલો? ચોક્કસથી માવઠા પહેલા જ ગરમી ઘટવાની શક્યતાઓ દેખાઈ રહી છે, કેમ કે છેલ્લા 10-12 દિવસથી તાપમાન છે 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે. આઇસોલેટેડ એરિયાની અંદર 44 અને 44 પ્લસ તાપમાન જે ચાલી રહ્યું છે. આવતીકાલથી જ આ તાપમાન ઘટવાનું ચાલુ થઈ જશે, કેમ કે હવે OLR છે એ ડાઉન થઈ રહ્યો છે. OLR એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન જે હોય છે એ હવે ડાઉન થઈ રહ્યા છે, જેને કારણે પણ તાપમાન છે એ ઘટવાનું છે. આવતીકાલથી તાપમાન 2 ડિગ્રી ઘટે તેવી શક્યતાઓ છે. અત્યારે એવરેજ 41 થી 44 ડિગ્રીની રેન્જમાં છે. જે વિસ્તારનું, જે શહેરનું જે તાપમાન હશે એમાં 2 ડિગ્રીનો ઘટાડો થશે. કોઈ જગ્યાએ 44 હશે તો ત્યાં આવતીકાલે 42 થઈ શકે. જે વિસ્તારની અંદર 40 ડિગ્રી હશે ત્યાં 38 ડિગ્રી થશે. એટલે આવતીકાલે 2 ડિગ્રીનો ઘટાડો થશે અને એના પછી 4 તારીખે ડાયરેક્ટ 4 થી લઈને 6 ડિગ્રી સુધીનો એક મોટો ઘટાડો તાપમાનની અંદર જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. સાથે સાથે હું આપને એ પણ જણાવું, આમ તો મે મહિનાની અંદર 4 થી લઈને 6 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર ડાઉન થવું આ પણ એક પોતાની રીતે એક રેકોર્ડ છે, આ પણ એક મોટા સમાચાર છે. બાકી જનરલી 1 થી 2 ડિગ્રીનો ઘટાડો છે એ હીટવેવનો રાઉન્ડ પૂર્ણ થાય ત્યારે આવતો હોય છે, પણ આ વખતે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે 4 થી લઈને 6 ડિગ્રી તાપમાન ઘટી શકે છે અને આ તાપમાન લગભગ એક અઠવાડિયા સુધી 4 થી 6 ડિગ્રી સુધીનું ડાઉન રહેશે. ત્યારબાદ ફરીથી પાછો નવો હીટવેવનો રાઉન્ડ ચાલુ થાય તેવી શક્યતાઓ છે. અને મહત્વનું એ પણ છે, હવે ખેડૂતો માટે અને ગુજરાતવાસીઓ માટે ચિંતાના સમાચાર એ પણ છે, કેમ કે આ એક સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે જે રાજ્યમાં કમોસમી વરસાદો થશે, પણ આ વરસાદોથી 3 થી 9-10 તારીખ સુધી ચાલવાના છે અલગ અલગ વિસ્તારોમાં, પણ એ પછી આપણે ફરીથી 1-2 દિવસના ગેપ પછી રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ ચાલુ થવા જઈ રહી છે. એટલે સંપૂર્ણ મે મહિનો છે એ હવે આપણે વરસાદી ઝાપટા વચ્ચે જ પસાર કરવો પડે. જે વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ પડતા હશે એ વિસ્તારોની અંદર
થોડા દિવસ માટે તાપમાન નીચું આવે, બાકી જે વિસ્તારોમાં વરસાદી ઝાપટા ન હોય એ વિસ્તારનું તાપમાન છે તો ઊંચું જ રહેવાનું છે. એટલે ઊંચું તાપમાન અને સાથે સાથે વરસાદી ઝાપટા આ બંને મિક્સ ઋતુની અંદર મે મહિનો છે આપણે પસાર કરવો પડે એવું પણ હાલ લાગી રહ્યું. જી સર, સવાલ એ પણ કે આવું હવામાન, આવું તાપમાન સામાન્ય રીતે કેટલા દિવસો સુધી રહેશે? સામાન્ય વાતાવરણ ફરી ક્યારે થશે અને આવનારા ચોમાસામાં કોઈ અસર થશે આ વાતની? નહીં, સામાન્ય રીતે જોવા જઈએ તો આમ તો જે પ્રકારે અત્યારે આ 9-10 તારીખ સુધી આ વરસાદી ઝાપટાઓ અલગ અલગ વિસ્તારોમાં પડવાના છે, એ પછી મેં આપણે કીધું 2 દિવસનો ગેપ મળવાનો છે. એટલે 13 અથવા તો 14 તારીખથી ફરીથી પાછા અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર ઝાપટાનો દોર ચાલુ થશે. એ પણ 5 દિવસનો એ કાર્યક્રમ હશે કે જે દરમિયાન ઝાપટાઓ જોવા મળે. એ પાછું ફરીથી 21 અથવા તો 22 મે થી પણ રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ પડશે. અને 21-22 તારીખથી જે ઝાપટાઓ પડશે લગભગ 28 અથવા તો 29 મે સુધી આપણે કન્ટિન્યુ જોવા મળશે. એટલે આમ તો સંપૂર્ણ મે મહિનો છે ઝાપટાઓમાં જશે. જૂન મહિનાની અંદર પણ સામાન્ય રીતે જોવા જઈએ તો 15 જૂન સુધી તો ઝાપટા પડતા હોય છે, પણ આ વર્ષે કદાચ બની શકે 22 જૂન સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે. સ્વાભાવિક રીતે ગુજરાતની અંદર જે ચોમાસું બેસવાની નોર્મલ તારીખ છે એ છે 15 જૂન. બની શકે કે આ વખતે 7 થી 8 દિવસ ગુજરાતની અંદર ચોમાસું લેટ આવી શકે. એટલે 22 જૂન પછીથી ચોમાસાનો પ્રવેશ થાય એવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. ત્યાં સુધી આપણે વરસાદી ઝાપટાઓ અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો માહોલ જોવા મળશે. એવી રીતે ભારત દેશની અંદર સૌપ્રથમ ચોમાસું પ્રવેશ કરે છે એ છે કેરળમાં. કેરળની અંદર આપણે લગભગ 1 જૂન આસપાસ, એમાં 24 થી 36 કલાકનો ડિફરન્સ હોય છે, પણ કેરળની અંદર 1 જૂને ચોમાસાનો પ્રવેશ થઈ જતો હોય છે. આ વર્ષે ત્યાં રેગ્યુલર રાબેતા મુજબ એની નોર્મલ તારીખે ચોમાસાનો પ્રવેશ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અને કેરળની અંદર જે ચોમાસું ભારતની અંદર પ્રવેશ કરે છે તેના 3 ક્રાઇટેરિયા છે. 3 ક્રાઇટેરિયા ફૂલફિલ થાય ત્યાર પછી જ આપણે ભારતની અંદર ચોમાસાની શરૂઆત થઈ એવું સત્તાવાર રીતે જાહેરાત થતી હોય છે. એમાં પહેલો ક્રાઇટેરિયો છે કે કેરળની અંદર ટોટલ 14 સેન્ટર નક્કી કરવામાં આવેલા છે. એમાં કોચી હોય, એર્ણાકુલમ છે, તિરુવલ્નેલ્લી છે, તિરુવનંતપુરમ છે, રામેશ્વરમ છે વગેરે. ટોટલ જે 14 સેન્ટર છે એ 14 માંથી 50% સેન્ટરની અંદર સતત 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ. આ પહેલો ક્રાઇટેરિયો છે. બીજો ક્રાઇટેરિયો છે કે કેરળના દરિયાકાંઠે પશ્ચિમના પવનો ફૂંકાવા જોઈએ અને પવનની ઝડપ છે તે કેરળના દરિયાકાંઠે 15 kT-ની હોવી જોઈએ. 15 kT એ છે મિટિયોલોજીનો એક જે શબ્દ છે, પણ 15 kT-ના સામાન્ય રીતે આપણે પવનની ઝડપ જોવા જઈએ તો 35 કિલોમીટર પ્રતિ કલાક. એટલે 35 કિલોમીટરની ઝડપે કેરળના દરિયાકાંઠે પવન ફૂંકાવો જોઈએ. અને ત્રીજો જે મહત્વનો ક્રાઇટેરિયો છે એ છે OLR, ને જે આપણે શરૂઆતમાં કીધું, આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન. એટલે કે જે સૂર્યપ્રકાશ જમીન ઉપર આવે છે એ સૂર્યપ્રકાશ નોર્મલ દિવસની અંદર જમીન ઉપર આવે જેનું રિફ્લેક્શન થાય છે તે 300 G સુધીનું હોય છે. પણ જ્યારે ચોમાસાનો પ્રવેશ કરીએ ત્યારે એ સૂર્યપ્રકાશ રિફ્લેક્શન છે એ ડાઉન થઈ અને 200 કરતા પણ નીચે આવે એને આપણે OLR ડાઉન થયો ગણાય. અને એ OLR ડાઉન ક્યારે થાય કે કેરળ ઉપર સંપૂર્ણપણે વાદળથી ઢંકાઈએ, કેરળ ઉપર વાદળ આવી જાય તો જ આપણે સૂર્યપ્રકાશનું રિફ્લેક્શન છે એ ઘટતું હોય છે. એટલે આ ત્રણેય ક્રાઇટેરિયા છે એ 1 જૂને દર વર્ષે ફૂલફિલ થઈ જતા હોય છે. આ વર્ષે પણ મને એવું લાગી રહ્યું છે જે પ્રમાણે અત્યારે લાનીના છે ઘણા સમયથી સક્રિય હતો, અત્યારે તટસ્થ સ્થિતિમાં આવી રહ્યો છે, ન્યુટ્રલ તરફ જઈ રહ્યો છે. અને IOD એટલે કે જે આપણે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે પોઝિટિવ ફેઝમાં છે. આ તમામ પરિબળો અત્યારે એવું સૂચવી રહ્યા છે કે 1 જૂને આ ત્રણેય ક્રાઇટેરિયા છે ફૂલફિલ થઈ જશે અને કેરળમાં 1 તારીખે ચોમાસાની શરૂઆત થઈ જશે. ચોમાસું ત્યાંથી ધીમે ધીમે આગળ વધશે, પછી લગભગ ગોવા સુધી પહોંચી અને એક વખત મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે. મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ ગયા વર્ષે પણ જોવા મળી હતી. ગયા વર્ષે મહારાષ્ટ્રના મુંબઈ અને પુણે વચ્ચે જોવા મળી હતી. આ વર્ષે કદાચ ગોવા આસપાસ એ મોન્સૂન બ્રેકની પરિસ્થિતિ જોવા મળે. એટલે ત્યાં મોન્સૂન બ્રેક કદાચ 1 વીક માટે થાય તો 1 વીક ગુજરાતની અંદર ચોમાસું લેટ પ્રવેશ કરે. એટલે ગુજરાતની અંદર 15 જૂનની જગ્યાએ 22 જૂન આસપાસ પ્રવેશ કરે અને ગુજરાતની અંદર પ્રવેશ કરે એટલે ગુજરાતને ચોમાસાને પ્રવેશ કરવા માટે જેનો મુખ્ય દ્વાર છે એનો મુખ દ્વાર કહેવામાં આવે છે વલસાડ જિલ્લો. વલસાડ જિલ્લાથી ચોમાસું પ્રવેશ કરે એટલે આપણે ગુજરાતની અંદર પણ સત્તાવાર જાહેરાત થઈ જશે. સર, આ કમોસમી વરસાદ માવઠું એ સૌ કોઈ માટે ચિંતાજનક, ખેડૂતો માટે, સામાન્ય વ્યક્તિઓ માટે. તો ભવિષ્યમાં આવા કમોસમી વરસાદ વધી શકે છે ખરા?
બિલકુલ કે હવે ચોમાસું જ્યારે હોય ત્યારે પણ આપણે અલગ અલગ હવામાનની અસરો જોવા મળશે અને ચોમાસાની સિઝન બાદ પણ કમોસમી વરસાદો છે, હાઈ ટેમ્પરેચર છે વગેરે પરિસ્થિતિનો સામનો આપણે દિવસે ને દિવસે કરવાનો રહેશે. કેમ કે હવે આપણું તાપમાન છે એ સ્વાભાવિક રીતે ઊંચું જાય છે. અત્યારે જે આ કમોસમી વરસાદ જે આવવાનો છે એની અંદર તાપમાનનું પણ ખૂબ મહત્વનું યોગદાન છે. જ્યારે તાપમાન વધે છે ત્યારે આપણે પરિસ્થિતિ વિકટ બનતી હોય છે. હવે આપણે જે વૃક્ષો ઘટી રહ્યા છે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો ચિંતાનો વિષય છે. આમ તો વાત તો ખૂબ લાંબી થાય પણ હું આપણે ટૂંકમાં એટલું કહી શકું કે વિશ્વની અંદર પૃથ્વી ઉપર જેટલા પણ લોકો વસે છે પ્રતિ વ્યક્તિ 16 વૃક્ષ હોય ત્યારે આપણું પર્યાવરણ છે સમતોલ રહી શકે છે. અને દુઃખની વાત એ છે કે ગુજરાતની અંદર માત્ર 2 જિલ્લા એવા છે કે ત્યાં પ્રતિ વ્યક્તિ 16 વૃક્ષ છે. એક છે ડાંગ જિલ્લો અને બીજો છે ગાંધીનગર જિલ્લો. બાકીના કોઈ જિલ્લા એવા નથી કે પ્રતિ વ્યક્તિ 16 વૃક્ષ હોય. એટલે વૃક્ષોની જે ઘટતી જતી સંખ્યાઓ છે એ પણ આપણું પર્યાવરણ છે ક્યાંય ને ક્યાંય ખરાબ કરી રહી છે. ગ્લોબલ વોર્મિંગ સામે વિશ્વ આખું ઝઝૂમી રહ્યું છે. એ સાથે આપણે જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એ પણ એક મહત્વનું કારણ છે. એટલે એક કરતા અનેક કારણ છે જેને કારણે આપણું જમીની તાપમાન અને દરિયાઈ તાપમાન ઊંચું જઈ રહ્યું છે અને જેને કારણે વારંવાર સાયક્લોનિક સર્ક્યુલેશન હોય અથવા તો એન્ટી સાયક્લોન છે અથવા તો અપર એર સાયક્લોનિક છે અથવા તો મિડ લેવલે હવાઓની અસ્થિરતાઓનું ઊભું થવું, આ તમામ પરિબળો છે આપણે કમોસમી વરસાદો લઈને આવતું હોય છે. જમીનનું તાપમાન જેવી રીતે વધ્યું છે એવી રીતે સમુદ્રી તાપમાન પણ વધ્યું છે. છેલ્લા 40 વર્ષની અંદર અરબ સાગરનું તાપમાન છે 0.35 થી લઈને 0.80 સુધી વધ્યું છે. એને કારણે છેલ્લા એક દાયકાની અંદર અરબ સાગરની અંદર બનતા સાયક્લોનની સંખ્યામાં પણ વધારો થયો છે. બેન, પહેલા એવું હતું કે આપણે જે સાયક્લોન બનતા હતા એ લગભગ 2-5 વર્ષે એકાદા સાયક્લોન બનતા હતા, પણ હવે દર વર્ષે 1 થી 2 સાયક્લોન છે અરબ સાગરની અંદર બની રહ્યા છે. અરબ સાગરની અંદર સાયક્લોન ક્યારે બને કે અરબ સાગરનું જે તાપમાન છે તે 29 ડિગ્રી કરતા ઉપર જાય અને ત્યાં કોઈ વેલમાર્ક લો પ્રેશર બને અને એ વેલમાર્ક લો પ્રેશર મજબૂત હોય તો એને 29 ડિગ્રી કરતા ઊંચું તાપમાન છે એનર્જી આપે છે અને એની એનર્જીને કારણે એ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશર પછી ડિપ્રેશન બને, ડીપ ડિપ્રેશન બને અને ડીપ ડિપ્રેશનને સાયક્લોનિક સ્ટોર્મ સુધી લઈ જતું હોય છે. એટલે વધતું જતું તાપમાન છે એ કમોસમી વરસાદ અને સાયક્લોન તમામ રીતે આપણા માટે હવે મુસીબત બનતું જાય છે. ઓકે સર, ખૂબ વરસાદ વરસવાનો છે પણ મે મહિનામાં, તો આપ ગુજરાતીઓને સાથે ખેડૂતોને સાવચેત રહેવા માટે શું અપીલ કરશો? હવામાન વિભાગ હોય એટલે કે આઈએમડી છે જે આપણું ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ હોય અથવા તો જે પ્રાઇવેટ એક ખાનગી સંસ્થા છે જે ભારતની અંદર ખૂબ સારું કામ કરી રહી છે, સ્કાયમેટ વેધર હોય અને મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ જે મિટિયોલોજીના જાણકાર છે તમામ મિત્રો તરફથી અત્યારે ગુજરાતવાસીઓની એક અપીલ છે કે કમોસમી માવઠું પડવાનું છે. આ માવઠાની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની છે જેને કારણે ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે અને આ જે અસ્થિરતાઓ છે, આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે 500 HPA લેવલથી પસાર થવાનું છે જેને કારણે આમાં વીજળી પડવાના કેસ પણ વધારે બનતા હોય છે. એટલે સાવધાની એ પણ રાખવાની. પવનની ઝડપ વધારે હશે થંડરસ્ટોર્મને કારણે, જેથી કરીને આપણે પવનને કારણે પણ દુર્ઘટના ન બને એ પણ કાળજી રાખવાની. શરૂઆતમાં મેં આપને જણાવ્યું એમ ખાસ કરીને ખેડૂતોના માલ છે એ અત્યારે યાર્ડોની અંદર ખુલ્લા પડેલા છે. તો હું તો આપના માધ્યમથી તંત્રને એ પણ અપીલ કરી રહ્યો છું કે જે ખેડૂતોનો માલ ખુલ્લામાં પડેલો છે એને કમસે કમ સાચવી લેવામાં આવે જેથી કરીને આપણા ગુજરાતના ખેડૂતોનું નુકસાન થતું આપણે બધા મળીને અટકાવીશું. જી બિલકુલ સર, આપનો ખૂબ ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ તમામ માહિતી અમને આપવા બદલ. તો હાલની જે પરિસ્થિતિ છે બેમાં ખૂબ વધારે વરસાદ અને લોકોને સાવચેત રહેવા માટે પણ તેમણે અપીલ કરી છે. વીટીવી ન્યૂઝ પણ આપને અપીલ કરી રહ્યું છે કે આવનારો સમય થોડો કપરો છે, સાવચેત રહેજો.